પલસાણાના કારેલી ગામમાં વિવાદ વધુ વકરે નહીં તેવો પ્રયાસ। મૃતક હસમુખભાઈના બેસણામાં પહોંચ્યા સાંસદ ધવલ પટેલ અને પ્રભુ વસાવા। ટ્રેક્ટર ધીમે ચલાવવાની બાબતે થયેલી તકરાર બાદ મામલો બિચક્યો હતો। ગામમાં સરપંચ મુસ્લિમ હોવાથી હવે હિન્દુ મુસ્લિમનો વિવાદ વકરે નહીં તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે। આ રાહુલ ભરવાડ નામનો જે છોકરો છે, જે વ્યક્તિ છે, તે અહીંથી છે ને ગમે તેમ ટેમ્પો ટ્રેક્ટર ચલાવીને જતો હતો। તે 2 થી 3 વાર પપ્પા એમને કહેવામાં આવેલું કે ગમે તેમ ના ચલાવતા, પણ એ ઉશ્કેરાવતો હતો અને અમને એમની બાજુ બોલાવવામાં આવ્યા હતા કે ગમે તેમ બોલાવતો હતો। એટલે મારા મોટા ભાઈ ને મારા ફોઈનો જે છોકરો છે, મારો ભાઈ બીજો, તે ત્યાં ગયા હતા, એમને સમજાવતા હતા કે ભાઈ આવી રીતના ના ચલાવાય, કે કોઈને પણ વાગી શકે છે એમ। થોડાક ટાઈમ પછી મારા ભાઈ લોકો ના આવ્યા હતા, એમના પાછળ મારા પપ્પા પિતાશ્રી હસમુખભાઈ ગયા હતા ને થોડાક ટાઈમ પછી મને એવું કહેવામાં આવ્યું કે એમને બહુ મારે છે, તો એના પાછળ મેં પણ ગયો હતો ને ત્યાં 20 થી 25 લોકો ત્યાં એમને બોલાવી લીધા હતા ને લાકડી છે, દંડો છે, લોખંડ છે ને મોટા મોટા સળિયાના પાઇપ છે, એમનાથી એમને મારવામાં આવ્યો હતો। અમે બસ એટલું ઈચ્છે છે કે મારા પિતાજીને ન્યાય મળે, અમને જે લોકોએ જે ગુના કર્યો છે એ લોકો બીજી વખત હિંમત ના કરે કે આવી રીતના કોઈને કંઈ મારી નાખવામાં આવે। પલસાણાના કારેલી ગામે હસમુખભાઈ નામના વ્યક્તિનું આજે રાહુલ ભરવાડ અને તેના સાગરીતોએ મારી મોત નિપજાવ્યું હતું ને હવે આ સમગ્ર મામલે રાજનીતિ તેજ બની છે। ત્યારે ગામના સરપંચ આ ઘટના બાદ એક્શન મોડમાં આવ્યા હતા અને ભરવાડોના જે ગેરકાયદેસર દબાણો છે દૂર કર્યા હતા। સરપંચ આપણી સાથે છે। મેડમ, આ સમગ્ર ઘટના શું હતી અને એક્શન મોડમાં આવવું પડ્યું, દબાણો હટાવવા પડ્યા અને હવે રાજનીતિ શરૂ થઈ છે, કઈ રીતે જુઓ છો આખો મામલો? ના, રાજનીતિ તો અમે નહીં થવા દઈએ ગામમાં, અને બસ હવે અમારા સાંસદશ્રીઓ આજે આવીને ગયા છે, અમને પૂરેપૂરું આશ્વાસન આપે છે અને અમારી સહાય કરે જ છે અને અમને ન્યાય માટે અમારી સાથે તત્પર જ છે। પોલીસ પ્રશાસન, અમારા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, અમારા ધવલભાઈ પટેલ આજે આવી અમારા ગામ આવીને અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો જ છે ને અમને ન્યાય મેળવવા માટે તત્પર જ છે ને અમને ન્યાય મળશે જ। બેન, આજે દબાણ તમે હટાડ્યું, આજે પટરીની પેલી સાઈડનું જે દબાણ હતું એ કેટલા સમયથી હતું અને શા માટે અત્યારે જ કાર્યવાહી કરવી પડી? ઘણા વર્ષોથી દબાણ હતું અને કાર્યવાહીમાં એમ કે ભાઈ હવે અમારે આ બધું નથી ચલવી લેવું, અમારે રોડ રસ્તા ગટર તો પંચાયતને લાગુ પડે છે, તો અમે એ દબાણ ખસેડી શકીએ। અને આ ઘટના જે બની છે ખૂબ ગંભીર ઘટના કહેવાય અને શું કાર્યવાહી થવી જોઈએ જે જવાબદારો હતા એમની સામે? કાર્યવાહી એ જ થવી જોઈએ કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ, જેટલી જે સજા હોય એ એમને મળવી જોઈએ। અને આજે સામાન્ય નાની એવી બાબત હતી કે વાહન ધીમું ચલાવવાનો ઠપકો હતો, અગાઉ પણ શું આવી કોઈ ઘટનાઓ બની છે? ભરવાડોએ કોઈ પર હુમલો કર્યો છે આવી નાની બાબતો પર? અમારા ગામમાં આવી નાની મોટી બાબત બન્યા જ કરે છે, 2 થી 3 બાબત તો મોટી પણ બની છે। શું કહેશો, તંત્રને શું અપીલ છે? આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે ત્યારે હવે અમારો ભાઈ ગયો છે જેની હત્યા થઈ છે, એટલે હવે અમે એવું ઈચ્છીએ છીએ કે હવે અમારા ગામમાં શાંતિ રહે, આવી ઘટનાઓ ઘટે નહીં। કેટલાક લોકો છે હિન્દુ મુસ્લિમનું રાજકારણમાં ઘુસાડવાની તૈયારી પણ કરી રહ્યા છે, આવા લોકોને શું સંદેશ આપશો? એમાં કંઈ વાંધો નથી, એ તો જેના જેવા વિચારો એવા વ્યક્ત કર્યા જ કરવાના, અમને કંઈ વાંધો નથી। અમને અમારી સરકાર પર અને અમારી પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે। ચોક્કસથી હતા ગામના મહિલા સરપંચ તે એક જ વાત કરી કે એમનો ભાઈ ગયો છે, ભલે ધર્મ અલગ છે, સરપંચ મુસ્લિમ છે પરંતુ આ વ્યક્તિ છે હિન્દુ છે, પરંતુ તેમને ભાઈ કહીને સંબોધન કર્યું છે અને આ હસમુખભાઈ છે તેમને ન્યાય અપાવવાની તમામ જે પ્રયત્નો છે તેઓ કરી રહ્યા છે। સાંસદો પણ થોડી જ વાર પહેલાં આવીને અહીંયા પરિવારને સાંત્વના આપી હતી કે કંઈ પણ જરૂર હોય, કંઈ પણ કામ હોય, તાત્કાલિક અસરથી સંપર્ક કરવામાં આવે। અને આ ગામમાં વારંવાર જ્યારે આ પ્રકારના ચમકલાઓ થતા હોય ત્યારે સરકારને અને પોલીસને પણ ગામના સરપંચે અપીલ કરી છે કે કાયદોની વ્યવસ્થા જળવાય તે પ્રકારની કામગીરી કરવામાં આવે અને આ ઘટનામાં જવાબદારોને છોડવામાં ન આવે અને કડક કાર્યવાહી થાય તેવી માગણી છે ગામના સૌ કોઈ લોકો કરી રહ્યા છે। કેમેરા પર્સન કેસી વકાસ સાથે મિત્રુપાપરા ન્યૂઝ કેપિટલ